ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારું વેલકમ કરું છું ધ અનલોક ગણિતના પ્લેટફોર્મ ઉપર. ઉમ્મીદ છે કે એક્ઝામ આવતી છે, તમે સારી તૈયારી કરતા હશે બેટા. સો અને આપણે એવી રીતે બધા ચેપ્ટરના બેટા લાવતા છીએ. આ પહેલો બની ગયો છે, બીજો ચેપ્ટર બની ગયું છે, આ આપણે 14મા ચેપ્ટરને કહે છે, એના પછી 13મા ચેપ્ટરનો આવશે બેટા. સો પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમને કયા ચેપ્ટરને જોઈએ, જો તમારું કોઈ ચેપ્ટર બાકી છે તો કમેન્ટ કરજો. એના પછી જે 6 મહિનાની પરીક્ષામાં છે, જેમ કે પહેલો, બીજો અને આ પછી ત્રીજો ચાલુ કરીશું, પછી ત્રીજા, પછી 5મા, પછી 7મા અને 13, 14 ને કદાચ છઠ્ઠો ચેપ્ટર પણ પૂછાય છે બેટા. સો એવી રીતે સિરિયલ વાઇઝ રહેશે. ઓકે, ચલો અહીં કે છે નીચેના દરેક પ્રશ્નો એક શબ્દ સંખ્યા અથવા વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન કે છે 400 કર્મચારીઓ છે. કેટલા છે બેટા? 400 કર્મચારીઓ છે, રાઈટ. ચલો 400 કર્મચારી છે. એક જૂથમાં તેની સંભાવના 0.35 છે. જૂથમાં રહેલા ખામીયુક્ત કર્મીઓની સંખ્યા શોધો. એક મિનિટ, ક્વેશ્ચન અલગ લાગે છે. 400 ખમીસોમાંથી, ઓકે 400 ખમીસોના એક જથ્થામાંથી 400 ખમીસો છે બેટા. આ મેં થોડાક એઆઈ થી બનાવું છું, એટલે એઆઈ માં થોડુંક અમુક વાર ખોટું લઈ લે છે બેટા. એટલે અહીંયા શું આવશે? ખમીસો આવશે. 400 ખમીસ છે એટલે ટી શર્ટ છે, શર્ટ છે, સમજો 400 શર્ટ છે, બરાબર. તો એવું કે છે કુલ કેટલા છે બેટા? 400. તો અહીંયા કુલ કેટલું આવશે? શોર્ટકટમાં કરું છું, કુલ આવશે બેટા 400. કુલ કેટલું આવશે? 400. એમાંથી પસંદ થાય તેની સંભાવના, એક જ મિનિટ બેટા, એમાં છે ખામીયુક્ત પસંદ થાય તેની સંભાવના. ખામીયુક્ત શું છે બેટા? ખામીયુક્ત ની સંભાવના, શોર્ટકટમાં લખ્યું. ખામીયુક્તની સંભાવના કેટલી છે બેટા? તો કે છે 0.35 છે. કેટલા છે બેટા? 0.35. એક જ મિનિટ બેટા, જરાક ડોર બાકી રહી ગયું છે, ગરમી લાગે છે એટલે બેટા થોડી. ઓકે, તો જૂથમાં રહેલા અહીંયા અલગ છે. જૂથમાં રહેલા કઈ પૂછે છે? જથ્થામાં રહેલા ખામીયુક્ત ખમીસોની સંખ્યા. શું લખીશું? જથ્થામાં રહેલ ખામીયુક્ત ખમીસોની સંખ્યા. ખામીયુક્ત ખમીસોની સંખ્યા, બરાબર. ચલો એને છોડી દો, બરાબર. ચલો બેટા, અત્યારે અહીંયા લઈ લઈએ છીએ. તો મેં તમને કઈ રીતે શીખાડેલો બેટા કે જે આ એની સંભાવના છે ને, તો ખામીયુક્ત ની સંભાવના, તો એને ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધો. સંખ્યા શોધવાની. ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધો. ઓકે બેટા, તો બહુ સિમ્પલ છે, જો ધ્યાન રાખજો. પેલા જે પોઈન્ટમાં છે એને ધ્યાન રાખો. 0.35 છે, પેલા એને 100 વડે ગુણવું પડશે. કેમ 100 વડે ગુણવું પડશે? આવા પહેલા દાખલા આવી ગયા છે, સેમ દાખલા છે બેટા. આને મેં કરાવેલો ત્યારે શું કીધું? પોઈન્ટ પછી 3 અને 5 બે રકમ છે, એટલે 100 વડે ગુણશું. 100 વડે ગુણશું તો બનશે 35/100. દશાંશ નીકળી જશે. ઓકે, બીજું કે છે, હા, તો કુલ કેટલા છે બેટા? 400 છે. તો કુલ અહીંયા સાઈડ પર લખજો બેટા 400. તો બેટા 0 થી 0 ઉડી જશે, 0 થી 0 ઉડી જશે. 35 ગુણ્યા 4 કરજો. 35 ગુણ્યા 4, તો 35 ગુણ્યા 4 કરશો તો કેટલા આવશે? 35 ગુણ્યા 4, એક જ મિનિટ, 35 ગુણ્યા 4 કેટલા થશે? સોરી, અહીં 0.35 છે. સોરી. એક મિનિટ, એટલે તમે ખોટું કેમ આવતું છે? 0.35 છે બેટા.
શું છે 0.035 છે બેટા. એટલે એને કેટલા વડેથી ગુણશો 1000. કેમ? દશાંશ પછી 1 2 3 સંખ્યા છે એટલે 1 2 3 સંખ્યા વડે ગુણાશે. તો આ થશે બેટા 35. એટલે 0 0 નીકળી જશે. આ દશાંશ કાઢી દેશે એટલે 35. 0 કાં તો અહીંયા 0.35 લખો તમે છેદમાં 1000 ગુણ્યા 400. જુઓ બેટા આ 0 તમારો નીકળી જાય, એનો 0 નો કઈ મતલબ નથી. ઓકે, એક 0 થી બીજો 0 જશે, બીજો થી બીજો. ઓકે, 35 ગુણ્યા 4 કરો. અચ્છા ચલો 5 વડે કરી દો. 5 દુ 10, 5 સતમ. ઓકે, અને આ બેકી સંખ્યાથી બેકી સંખ્યા 2. ઓકે, 7 ગુણ્યા 2 એટલે 14 જવાબ આવશે. સમજાયું? ફરીથી સમજો. 35 ગુણ્યા 100 હતું, બરાબર. 2 મીંડાથી 2 મીંડા ઉડી ગયા, બરાબર. કા તો એવું કરી શકો, જો હજુ શોર્ટકટમાં સમજો તો 35 ને છેદમાં 35 ગુણ્યા 400 ને છેદમાં 1000, બરાબર. 0 0 0 0 ઉડી ગયા. 4 ના અડધા 2, 10 ના અડધા 5, બરાબર. 4 ના અડધા 2, 5 સતમ, 7 દુ 14. બસ આવી સિમ્પલ રીતે બી છે. એટલે જવાબ શું આવશે બેટા? તમારે 14 જવાબ આવશે. એના આન્સર છે 14. આઈ હોપ્સ કે તમને સમજાઈ હશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 1 થી 100 સુધીમાં પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો. બરાબર, એની સંભાવના શોધવાની છે. તો બેટા અહીં તમારે ખાસ ધ્યાન રાખવા પડશે કે 1 થી લઈને 100 સુધી કેટલી સંખ્યાઓ હોય છે બેટા. તો 1 થી લઈને 100 માટે મેં તમને શોર્ટકટ સમજાવેલો, લખાવેલો, કાં તો નહીં સમજાયો તો હજુ ધ્યાનમાં રાખજો બેટા. એની રીત કઈ છે તે મેં તરત કહીશ તમને. હા, મારા તમે ઇન્ટ્રોડક્શનના વિડીયો જોશો ને, સંભાવનાના આપણે ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવ્યા છે, એમાં તમે સમજાવી છે. તો યાદ રાખજો 1 થી 50 સુધી પૂછે તો 1 થી 50 સુધીમાં 15 સંખ્યા છે અને 1 થી 100 સુધીમાં 25 સંખ્યાઓ છે. કઈ? અવિભાજ્ય. ઓકે, અહીં શું છે કે છે 1 થી 100 સુધીના, સુધી કીધું છે એટલે બંને લેવાનું છે. એટલે કુલ સંભાવના શું હશે બેટા? 100. અને અહીં કેટલા મળી ગયા? 1 થી 100 માં કેટલા મળે છે? 25. તો 25 એકા 25, 25 1400 એટલે શું જવાબ મળશે બેટા? 1/4. આઈ હોપ જો તમને સમજાઈ ગયો. જો તમે મારા ઇન્ટ્રોડક્શનના વિડીયો નહીં જોયા હોય તો તમને કહી દઉં થોડુંક. એમાં 6 લખજો, 1 લખજો, 6 લખજો, 6 દુ 12, 6 દુ 12, 6 દુ 12, 46 46 18, 6 14 24, 6 પચમ 30, 6 છંગ 36, 6 સત્તમ 42, 6 અઠમ 48, 6 નવમ 54, 6 છે 60, પછી 66 અને પછી 72, 6 78, 84, 84 માં 6 કરો 90, પછી 96, બરાબર. પછી જો 96 પછી શું આવશે? 97, એના પછી આવશે 95, બરાબર. અહીંયા આવશે 91 અને આવશે 89. ઓકે, અહીં આવશે 0, અહીં આવશે 2 અને 3 પર લખી દેવાનું. 3 છે, અહીં 5 6 છે, 6 ની આગળ શું આવશે? 5 અને એની પાછળ 7. 12 ની પછી શું આવશે? 13. 12 ની આગળ શું આવશે? 11. એવી રીતે 18 પછી શું આવશે? 19. 24 પછી 25. ઓકે, 24 પછી શું આવશે? 25. 30 પછી 31. 36 પછી 37. 42 પછી 43. 49. અમુક એમાંથી સંખ્યા નીકળશે 55, 61, 66 છે તો 67, 72 છે તો 73, 79 છે બેટા, 84 છે તો 85. અહીં પછી અલગ કલરથી લખું છું બેટા. 0 પછી કશું નહીં આવશે. 5 લખી દીધા છે, 11 લખી દીધા છે. એના પછી 18 પહેલા શું આવશે? 17. સોરી, 17. 24 પછી 24 પહેલા 23, 29, 36 ને એટલે શું આવશે? 35. 42 પછી
41 47 54 53 અને 59. તો જો બેટા આ 0 નહીં આવશે, આ નીકળી જશે, 1 2 5 આવશે, 7 આવશે, 11 આવશે, 13 આવશે, 17 આવશે, 19 આવશે, 23 આવશે, 25 નહીં આવશે. આ ધ્યાન રાખજો. કેમ? જેટલી બી 5 વાળી સંખ્યા છે બધા કટ કરી દો. 35 બી કટ થઈ જશે, 35 55 બી કટ થશે. હજુ કહી દઉં તમને, 5 વાળા બધા કટ કરી દો. 95 બી થશે, 85 બી કટ થશે. અચ્છા એના બાકી છે અમુક. ઓકે 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 84 તો 83 આવશે, 79 છે, 77 આવશે, 72 પછી 71 આવશે, 65 તો આ બી નીકળશે. ઓકે તો જુઓ, હા અહીં 0 નહીં આવશે. હા સોરી, 0 ને આવું કરજો. ઓકે 1 2 અહીંયાથી ક્યાં ગયા? હા 29 છે એટલે 29 આવશે, 31 પણ આવશે બેટા, 35 નહીં આવશે, 37 આવશે, 41 આવશે, 43 આવશે, 47 આવશે, 49 બી નહીં આવશે કેમ કે 7 ના ઘડિયામાં આવે છે બેટા. 53 કોઈના ઘડિયામાં નહીં આવતું, 59 61 બી કોઈના ઘડિયામાં નથી આવતું, પછી 67 કોઈના ઘડિયામાં 71 નથી આવતું, 73 નથી આવતું, 77 પણ આવે છે, 7 ના ઘડિયા 11 ના ઘડિયામાં આવે, 89 83 ઓકે 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 89 નહીં આવતું કોઈના ઘડિયામાં. બરાબર, ધ્યાનમાં રાખજો. ઓકે 91 આવે છે, 13 સત્તમ 91, 95 કટ થઈ ગયું છે, 97. તો જુઓ હમણાં ગણશો ને તો તમને સમજ પડી જશે, રાઈટ? તો એવી રીતે ગણજો, મેં કરાવ્યા છે બેટા. ચલો વધારે સમય લેતા, 1/4. ઓકે, એક છોકરીના લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરે છે કે તેને પ્રથમ ઇનામ મળે છે તેની સંભાવના 0.08 છે. કેટલી છે બેટા? 0.08 છે બેટા. અને કુલ ટિકિટો કેટલી વેચાઈ છે? 6000. તો છોકરીએ કેટલી ટિકિટ ખરીદી હશે? બરાબર બેટા. ચલો આ દાખલા એક વખત સોલ્વ કરીશું. જો ખૂબ જ ઈઝી છે. જે મેં કીધું કે પહેલા પોઈન્ટ વાળાને તમે પૂર્ણાંકમાં ફેરવો તો 100 વડે ગુણવું પડશે. કેમ 100 વડે? દશાંશ પછી 0.8 છે એટલે 100 વડે ગુણશું, 100 વડે ભાગીશું એટલે શું થશે? 8 8/100 ગુણ્યા આ જેટલી ટિકિટ હોય તેને કુલ વડે કરી દેજો. 2 0 1 2 1 2 ઉડી ગયા. કેટલા બચ્યા? 8 અહીં બચ્યું, 60 અહીં બચ્યું એટલે 8 ગુણ્યા 60, 8 8 6 48. ઓ સોરી 0 તો આવશે, 8 6 48 એટલે કુલ ટિકિટો કેટલા આવશે બેટા? એને 480 ટિકિટ લીધી હશે. 480 ટિકિટ લીધી હશે. એકદમ સાચું જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો અહીં કે છે P ઓફ A, એ થોડુંક દાખલા આપણને થોડાક જોવા પડશે બેટા. ઓકે, P ઓફ A અને P ઓફ A બાર છે. P ઓફ A બાર છે બેટા. લખી દઉં છું દાખલા. P ઓફ A માઇનસ P ઓફ A બાર બરાબર 0.2 છે. તો P ઓફ A શોધવાની વાત કરે છે. જો બેટા એવા દાખલા પહેલા બી આવી ગયા છે એટલે પ્લીઝ વિડિયો સિરિયલ વાઇઝ જોશો તો વધારે બેનિફિટ મળશે ને મળશે. ઓકે ચલો સર, આપણને ખ્યાલ છે એક આપણી પાસે સૂત્ર છે P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર કુલ સમાનો શું હોય છે? 1. અને થર્ડ ચેપ્ટર, ત્રીજા ચેપ્ટર, જે ત્રીજો ચેપ્ટર ભણ્યા હશો તો ખ્યાલ હશે કે સર એવી રીતે થાય છે. એને સરવાળો કરવા પડશે. સરવાળો કરશો એટલે પ્લસ. તો અહીં જો આ માઇનસ બેટા, આને આ પ્લસ છે એટલે એક એને સરવાળો કરો, 1 ને 2 થઈ જશે, 1 દશાંશ. બરાબર. અહીં કોઈને નહીં આવડતું તો ધ્યાન રાખજો. 1 0 0 કરી શકશો અને 0.2 છે, સરવાળો કરશો, આવી પ્લસ 0 2 ને 2 લખી શકાય, 1 ને 1. 1.20 લખશો તો એ ચાલશે, 1.2 લખશો તો એ ચાલશે. તો જો અહીંયા મેં 1.2 લખ્યા છે એટલે ધ્યાન રાખજો. P ઓફ A બરાબર 1.2 ના છેદમાં 2 વડે ભાગી દેજો. P ઓફ A બરાબર શું આવશે? 2 6 12 એટલે પોઈન્ટમાં 6 જવાબ આવશે. આ આપણું એન્સર. રાઈટ છે બેટા? આ આપણું એન્સર રાઈટ છે. ચલો તો એના જવાબ છે સાચું, એને ટીક કરી લેજો. બરાબર.
એને ટીક કરી દેજો. રાઈટ છે બેટા? ચલો ઓકે, પોઈન્ટ 6 એ જવાબ છે. નેક્સ્ટ છે કે છે 50 ગુણની પરીક્ષામાં આકાશને 35 ગુણ આવે તેની સંભાવના. તો કેટલા ગુણનો છે બેટા? 50. તો એની કુલ સંભાવના કેટલી થશે? 51. કુલ સંભાવના કેટલા થશે બેટા? 51. 35 ગુણ આવે, 35 એટલે 35 આવવાનો છે, એટલે 1/51. આ આપણું જવાબ છે બેટા. મેં ઘણી વખત આ કરાવી દીધું છે. 35 પૂછે કે ગમે તે પૂછે, 1/51 જ જવાબ આવશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો, આ દાખલો થોડુંક એક અલગ છે. પી ઓફ એ બરાબર શું કહે છે? x/3 છે બેટા, અને પી ઓફ એ બરાબર શું છે? 2/3 છે. એક જ મિનિટ, હા, જસ્ટ એને ચેક કરી લેવા જો. પી ઓફ એ બરાબર છે આટલા, અને પી ઓફ x બાર બરાબર છે એવું. x શોધો. ઓકે, પી ઓફ x એટલે એમાં 12 છે કે નહીં? કઈ એક જ મિનિટ. આ 12 ની કિંમત છે બેટા, આ 12 છે. હા ઓકે, એને ગણવાનો છે. ચલો તો આપણને ખ્યાલ છે સર, આ પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું આવશે? કુલ સરવાળો મળીને 1 થાય. પી ઓફ એ કેટલી છે બેટા? x/3 વત્તા આ શું છે? 2/3 બરાબર 1. અહીં છેદ સંખ્યા સરખી છે એટલે થશે 2x. જો બેટા છેદ સરખી હોય ને, 3 સરખી છે એટલે ડાયરેક્ટલી પ્લસ થશે. 2 + x, એક મિનિટ, આવું છે કે x/, આવું જ થશે. ચલો x/3 એ છે ને દાખલો. એક જ મિનિટ. x/3 અને 2/5. ઓકે ચલો, તો અહીં ચોકડી ગુણાકાર કરજો. શું કરશું? ચોકડી ગુણાકાર. 3 ને x વડે કરશો તો 3x વત્તા 43 9 અને છેદમાં 43 9. સોરી, અહીં 3 × 3 3 × 6x આવશે. અહીં શું આવશે બેટા? 6 બરાબર 1. 3 × 3x 3 × 6 બરાબર, અને 43 9. ઓકે, અહીં છે 3x વત્તા 6. આ 9 ને ચોકડી 1 લખીને ચોકડી ગુણાકાર કરજો. તો 1 વડે કરશો તો સેમ ટુ સેમ આવશે. 9 × 1 9. હવે 3x સંખ્યા પાસે જશે. 9 - 6. અહીં ધ્યાન રાખજો. એટલે 3x બરાબર 9 માંથી 6 જશે. 9 માંથી 6 જશે તો 9 માંથી 6 જશે 3. એટલે x બરાબર શું આવશે? 3/3. એટલે 3 થી 3 ઉડી ગયું. x ની કિંમત શું આવશે? 1. x ની કિંમત શું કહે છે? 1. એક જ મિનિટ બેટા, x ની કિંમત કઈ કે છે? 1. એક મિનિટ, કશે ને કશે ખોટું કરી દીધું છે બેટા આપણે. ચલો, એક સિમ્પલ રીત એવું છે, આ તો બરાબર જ છે. 3x વત્તા 3 દુ 6 બરાબર 3x છે. ઓકે, એક જ મિનિટ. ફરીથી કઈ ભૂલ કરી છે? યસ, આપણે ભૂલ છે કે અહીંયા 2/5 છે યાર. કેટલી ભૂલો થાય છે યાર. ઓકે, ફરીથી ઇરેઝ કરું છું બેટા. આ જો બેટા, અહીં કિંમત છે 2/5 હતું બેટા. એ મારી ભૂલ છે. રકમ મેં જોઈ કેમ ભૂલ આવતું છે. ચલો તો પી ઓફ એ વત્તા પી ઓફ એ ફરીથી કરી લેશો બેટા. કઈ ભૂલ થાય છે બેટા? 1. પી ઓફ એ બાર છે આ. પી ઓફ એ ની કિંમત x/3 વત્તા 2/5. પહેલા જ આવી જાય, ખાલી આ રકમ ભૂલના લીધે થયું. ચોકડી કાર ગુણાકાર કરો. 5 × 5. જો એને બે રીતે કરો. અહીંયા સંખ્યાને સંખ્યા પાસે બી મોકલી શકો છો, પણ ચોકડી ગુણાકાર કરીને બી કરી શકો. તમને જે ગમે તે કરી શકો. 5 ને x વડે કરશો તો 5x વત્તા 3 દુ 6. જો આને વડે કર્યા. 5 × 5x 3 દુ 6 અને છેદમાં 3 × 5 15 બરાબર 1 તો છે જ. હવે કશું નથી, છેદમાં 1 લખીને ફરીથી ચોકડી. આની જોડે કરશો
તો શું થશે 5x + 6 જો બેટા આને 1 વડે કરજો તો શું આવશે એને જ આવશે અને 15 એકુ 15 હવે ધ્યાન રાખજો બેટા અહીંયા પાર્ટ ઓકે 5x બરાબર સંખ્યા ને સંખ્યા પાસે મોકલો 15 - 6 15 - 6 અહીંયા આવશે તો હા 15 માંથી 6 જશે 9 5x એટલે x બરાબર શું આવશે 9 9/5 મેં તમને કીધેલું કે જે શોધવાનો હોય x શોધવાની વાત કરે છે બેટા તો x અહીં લખાશે 9 અહીં ને અહીં જ છે આ ગુણાકારમાં છે એટલે ક્યાં જશે ભાગાકાર આ આપણો આન્સર બરાબર x ની કિંમત શું છે બેટા x ના છેદમાં 5 9 ના છેદમાં 5 હા સાચો જવાબ છે બેટા ચલો નેક્સ્ટ કરીશું સ્ક્રીનશોટ લઈ લીધું હશે ચલો નેક્સ્ટ દાખલો પણ સેમ જ છે બેટા અચ્છા હા આ બીજાની રકમ મેં લખી દીધી હતી ઓકે ચલો કયો છે સાતમો છે x ના છેદમાં 2 અને x ના છેદમાં 3 છે બેટા અહીં કહે છે p of a બરાબર છે x ના છેદમાં 3 અને p of a બરાબર શું છે અહીં પણ ખોટું છે એક જ મિનિટ હા કદાચ તો x ના છેદમાં 3 છે ને a બાર છે p of a બરાબર x ના છેદમાં x ના છેદમાં ઓકે x ના છેદમાં 3 છે અહીં 3 છે અહીં 2 છે કેમ ભૂલો થાય છે જો ફરીથી ધ્યાન રાખજો x ના છેદમાં 2 અને અહીં a બાર બરાબર x ના છેદમાં 3 છે તો x ની કિંમત શોધો બરાબર ફરીથી એ જ રીતે થશે બેટા આપણી પાસે સૂત્ર છે p of a વત્તા p of a બાર બરાબર 1 p of a કઈ છે બેટા x ના છેદમાં 2 અહીં શું આવશે x ના છેદમાં 3 બરાબર 1 ચોકડી ગુણાકાર 3 ને x વડે કરશો 3x વચ્ચે પ્લસ નિશાની તો પ્લસ 2 ને x વડે કરશો 2x અને છેદમાં 3 દુ 6 બરાબર 1 અહીં કશું નથી અહીં અંશ અને છેદમાં છે પણ અહીં અંશ અને છેદમાં નથી તો 1 લખો ને ચોકડી ગુણાકાર કરજો ઓકે અહીં 2 અને 3 કેટલા થશે બેટા 5x કેમ અહીં 3x અને અહીંયા 2x તો સરખો છે એટલે સરવાળો થશે તો અહીં આવશે 5x ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 1 સોરી 1 ના છેદમાં 1 ચોકડી ગુણાકાર કરશો તો આને આની જોડે કરશો અને આને આની જોડે તો 5x ને કરશો તો 5x જ આવશે 6 એકુ 6 એટલે x બરાબર 6 ના છેદમાં 5 શું છે બેટા 6 ના છેદમાં 5 આ આપણો આન્સર છે એક જ મિનિટ આપણે ચેક કરી લઈશું બેટા હા સાચું છે બેટા ચલો કઈ નહીં લખી લેજો 6 ના છેદમાં 5 ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એક ફળોના એક ટોપાલમાં 12 કેરી 15 સફરજન અને 20 નારંગી છે એટલે 12 છે 15 છે અને 20 છે જો ટપાલમાંથી એક પણ ફળ યાદચ્છિક રીતે પસંદ કરતા તે લીચીનું ફળ નીકળે તેની સંભાવના શોધો શું શોધવાનું છે બેટા લીચીનું ફળ નીકળે તેની સંભાવના શું આવશે તો તેની સંભાવના હંમેશા શું આવશે બેટા તો એકદમ સહેલામાં સહેલો ક્વેશ્ચન છે બેટા એની સંભાવના 0 આવશે પહેલા તેનો સરવાળો કરો 5 ને 2 7 એક ડાયરેક્ટ કરવાનો જ નહીં કેમ કરો છો કેમ કે અહીંયા કેરી છે આ કેરીની વાત કરે પછી સફરજનની વાત કરે છે ને નારંગી તો અહીં લીચીની કહે છે કે ભાઈ લીચી નીકળે લીચીનું ફળ તો નહીં આવશે કેમ કે અશક્ય સંભાવના છે 0 છે શું છે અશક્ય સંભાવના છે શું છે બેટા અશક્ય સંભાવના છે એટલે શું આવશે જવાબ 0 આન્સર શું આવશે બેટા 0 ચલો બહુ ઈઝી પ્રશ્ન હતું નેક્સ્ટ એક દુકાનમાં લાલ રંગના 12 કોટ એટલે 12 છે પણ કેવા છે લાલ પીળા રંગના 8 છે પીળા અને વાદળી કેટલા છે બેટા 20 વાદળી આયુષીને તો દુકાનમાંથી વાદળી રંગનું કોટ પસંદ કરવું હોય પહેલા તો આનો ટોટલ મારો 12 ને 8 કેટલા થશે બેટા 12 ને 8 20 ને 20 ને 20 કેટલા થશે ટોટલ તો ટોટલ થશે 40 12 ને 8 20 20 ને 20 40 ઓકે તો કઈ છે વાદળી રંગનું કોટ કહે છે બેટા
શું કહે છે? વાદળી રંગનું કોટ. વાદળી કેટલા છે? 20. તો 20 થશે. ઘટના ઉદ્ભવે તેની સંભાવના 20 અને કુલ સંભાવના કેટલી? 40. 20 કુલ સંભાવના 40. ઓકે, તો 0 થી 0 2 એકુ 2 2 દુ 4. 2 એકુ 2 2 દુ 4 એટલે 1/2 જવાબ છે બેટા. એક જ મિનિટ, આન્સર ચેક કરી લઈશું. 1/2 જ છે ને? યસ, સાચું છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. 10મું, લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર હોય તેની સંભાવના શોધો. લીપ વર્ષ અહીં કઈ કીધું છે બેટા? લીપ વર્ષની વાત કરે છે. લીપ વર્ષના, તો લીપ વર્ષની વાત કરે તો લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? 366 દિવસ. ફેબ્રુઆરી માસમાં કયા મહિનાની વાત કરે છે? ફેબ્રુઆરી. શું છે બેટા? ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં શું છે? અચ્છા, ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? લીપ વર્ષમાં એક દિવસ વધી જશે. શું થશે? એક દિવસ વધી જશે. રાઈટ છે બેટા? ચલો, ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? એક દિવસ વધી જશે, કેમ કે લીપ વર્ષની વાત કરે છે. બિન લીપ વર્ષ હોય તો એક ઓછો થઈ જશે, 28 જ રહેશે. તો 29 ને કોના વડે ભાગીશું બેટા? 7 વડે. 7 ચોક 28 એટલે ઉડી જશે. 9 માંથી 8 જશે 1. 1/7. 1/7 આ આપણું જવાબ છે બેટા. બરાબર, 1/7 આપણું જવાબ છે બેટા. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી તમે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સ્ટુડન્ટ.